હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 11 વિષય ઇંગ્લિશમાં આર્ટ્સ અને કોમર્સ બંનેના વિદ્યાર્થી મિત્રો માટે દ્વિતીય સામયિક પરીક્ષા 2026નું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોવાના છીએ. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે. વિડીયો લાઇક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો. દ્વિતીય સામયિક પરીક્ષા સ્ટાન્ડર્ડ 11 ઇંગ્લિશ કોમર્સના વિદ્યાર્થી મિત્રો માટે તેમજ આર્ટ્સના વિદ્યાર્થી મિત્રો માટે આ પેપર છે. તો લઈએ સેક્શન એ. રાઇટ વેધર ધ સેન્ટેન્સ આર ટ્રુ ઓર ફોલ્સ. બે ગુણમાં છે. ધ સેન્સ ઓફ સ્મેલ ઇઝ ફાર મોર કોમ્પ્લેક્સ ધેન ધ સેન્સ ઓફ ટેસ્ટ. ટ્રુ. સ્પ્લિન્ટ્સ should be used to make sure that the broken bone does not shift. True. હવે ઘણા બધા મિત્રોની કમેન્ટ આવે છે કે સર દ્વિતીય પરીક્ષાના સરસ મજાના આઈએમપી પ્રશ્નપત્રો સોલ્યુશન સાથે અમારે જોઈએ છે પ્રેક્ટિસ માટે. તો 30 થી પણ વધુ પ્રશ્નપત્રો કોમર્સના તેમજ આર્ટ્સના પણ વિદ્યાર્થી મિત્રો માટે 30 થી વધુ પ્રશ્નપત્રો છે આર્ટ્સના. ક્યાંથી મળશે પ્રશ્નપત્ર? તો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં. આ સિવાય તમને સ્વાધ્યાયની સમજૂતીના વિડીયો બધું મળી જશે, બરાબર, મટીરિયલ. તો ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરશો, ઓપન કરશો એટલે ધોરણ 11માં જશો એટલે તમને જો ઓપન કરીને તમારા મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરવાનો, પછી તમારે પેડ કોર્સમાં ધોરણ 11માં જવાનું અને તમે પેડ પ્લાન મેળવી શકશો. 3 થી 12માં 3 થી 12ના વિડીયો સ્વાધ્યાયને બધું તમે મેળવી શકશો. ઓકે, ચલો. નિયરેસ્ટ મિનિંગ કેટેગોરિકલી તો ક્લિયરલી, અપરોરર લાઇવલી. ત્યાર પછી છે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન ફ્રોમ ધ બ્રેકેટ્સ એન્ડ રાઇટ ધેમ અગેન્સ્ટ ધ ગિવન સેન્ટેન્સ. તો નથિંગ ઇઝ બેટર ધેન યોર ઓવન સ્ટ્રોંગ વિલ. તો એમાં આવશે વિદ્યાર્થી મિત્રો એક્સપ્રેસિંગ કમ્પેરિઝન, બરાબર. Eventually she had to get settled with a meagre salary in a small town. તો describing a past event. છઠ્ઠામાં, અને we are not free unless we take our own decisions. તો એમાં આવશે expressing condition. આ રીતે. ત્યાર પછી choose and write the appropriate responses to complete the conversation. તો ધ્રુવી, I want to go out to play. Father offering advice, so you must not waste your time. Manan, would you like to stay at home? Montu, I would rather go out than stay at home. Expressing choice. Select and write most appropriate question to get the underlined words phrases as their answers. Sital requested me to solve her problem. So what did Sital request me? I visited him in the hospital the night before he died. So whom did you visit in the hospital? Section B, read the extract and answer the question. તમારે પેરેગ્રાફ વાંચવાનો, એના પરથી પ્રશ્નનો જવાબ આપવાના છે. તો 12મું લઈએ. What should we do to be happy in life? તો એનો જવાબ છે 12માનો. What affects our health and happiness? તો આ એનો જવાબ છે. ક્લિયર? ત્યાર પછી પેરેગ્રાફ બીજો છે, વાંચવાનો છે તમારે. એના પરથી who looks more intelligent here, why? તો એનો જવાબ 14માનો. 15માનો, what did Flambin warn the father? ત્યાર પછી 16મું, what is first aid? What is the advantage of a first aid? બરાબર, તો એના જવાબ છે. ત્યાર પછી fill in the blanks. તો પહેલી ખાલી જગ્યામાં આવશે પ્રિયસ, બીજામાં મેન, ત્રીજામાં ઓવર હિયર. તો અહીંયા આપેલું છે. રેડી? સેક્શન સી, રીડ ધ ફોલોઈંગ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. પેસેજ વાંચવાનું છે તમારે અને એના પરથી આ પેસેજ પરથી તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે. 3 છે, ગીવ નેમ્સ ઓફ ધ વોયાગર્સ. હાઉ હેડ ધ રાઇટર એન્ડ મેરી સ્પેન્ટ ઓલ ધેર લીસ્યોર ટાઈમ? અને હાઉ મેની કિલોમીટર્સ જર્ની પાસ્ડ બાય રાઇટર ઇન ધ ફર્સ્ટ લેગ. બરાબર. ત્યાર પછી રીડ ધ ફોલોઈંગ પેસેજ એન્ડ રાઇટ ધ ઇટ્સ સમરી. અને સમરીનું પછી તમારે ટાઇટલ લખવાનું છે. બરાબર, આ પેરેગ્રાફ વાંચી અને પછી સમરી અને સમરીનું ટાઇટલ ધ રે ઓફ હોપ. ત્યાર પછી સ્ટેન્જા વાંચી અને સ્ટેન્જા પરથી તમને પ્રશ્ન પૂછ્યા છે એનો જવાબ આપવાના છે. બરાબર, તો 22માનો જવાબ છે અને આ 23માનો જવાબ છે. મિનિંગ, સિમિલર મિનિંગ ગોતવાના. સેક્શન ડી, ડુએટ ડાયરેક્ટેડ
બરાબર. તો પહેલાનું થશે માય પ્રોજેક્ટ હેઝ બીન ફિનિશ્ડ બાય મી. ઇટ હેઝ બીન ડન માય સેલ્ફ. નોબોડીઝ હેલ્પ હેઝ બીન ટેકન બાય મી. સચ અ સબ્જેક્ટ હેઝ નેવર બીન થોટ અબાઉટ બાય એનીબોડી. ત્યાર પછી રેન્ડર ધ ફોલોઈંગ ડાયલોગ્સ ઇનટુ ઇનડાયરેક્ટ સ્પીચ. ઇનડાયરેક્ટ સ્પીચ. The young man requested the old lady to let him help her. The old lady thanked him and exclaimed with praise to him that he was very kind. The young man replied her that he considers it his duty to help her. Complete the sentence using the function given in the brackets. તો પહેલામાં આવશે how much potatoes do you need to make this dish? Rusil will study either French or English literature. ત્યાર પછી combine the following sentences and make a meaningful sentence. બરાબર. તો આપણે બનાવવાનું છે meaningful sentence બધા ભેગા કરીને. અહીંયામાં 29માં આવશે nothing ને 30માં આવશે for. સેક્શન E છે study the following table and write paragraph. એના પરથી તમારે 80 શબ્દોમાં પેરેગ્રાફ લખવાનો છે, લખેલો છે. ત્યાર પછી એસે લખવાનું છે ઇમ્પોર્ટન્સ ઓફ સ્પોર્ટ ઇન એજ્યુકેશન. ભણતરમાં રમતનું મહત્વ. ધ ચોઇસ ઓફ અ કેરિયર અને ક્લાઇનનેસ. તો આવી રીતે તમને કોઈ પણ એક એસે લખી શકો છો. ત્યાર પછી છે સ્પીચ તૈયાર કરવાની છે ટ્રાવેલિંગ એઝ અ મીન્સ ઓફ એજ્યુકેશન. 250 શબ્દોમાં. બરાબર. સ્પીચ એના અથવામાં છે તમારે મખના બક્ષી ફ્રોમ ટુ સમીર પાર્ક સોસાયટી હાઈ ટેન્શન રોડ સુભનપુરા વડોદરા રિસ્પોન્સ ટુ ધ એડવર્ટાઇઝમેન્ટ ઇન ધ ઇન્ડિયન એક્સપ્રેસ ફોર ધ પોસ્ટ ઓફ એન એકાઉન્ટ સી રાઇટ્સ ટુ બોક્સ નંબર. બરાબર. તો એપ્લિકેશન લખવાની છે. તો એપ્લિકેશન લખેલી છે. તો આ તમને સરસ મજાની આ પીડીએફ છે એ મળી જશે. ક્યાંથી મળશે? એપ્લિકેશનમાંથી જ મળી જશે. બરાબર. તો બધા વિદ્યાર્થી મિત્રોને સારા માર્ક્સ પ્રાપ્ત થાય એવી શુભકામનાઓ. બધાને બેસ્ટ ઓફ લક. ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો. આ સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.